અને આજ ઘણા ઘણા લોકો એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો સ્ત્રી છે એને ધૂતકારવામાં આવે. અરે કોણે કહ્યું કે સ્ત્રીને ધૂતકારવામાં આવે? સ્ત્રી છે ઉલટાનું એનું વિશેષ સન્માન સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે. બાકી જ્યાં જ્યાં મર્યાદાની વાત બતાવવામાં આવી છે ત્યાં ત્યાં તો ધર્મનું પ્રતિપાદન કર્યું છે. ભાઈ, ડાયમંડ હોય ને, ડાયમંડ હીરો હોય ને, એને ખુલ્લો ન મુકાય. ખુલ્લો મૂકો તો શું થાય? કોક લઈ જાય, ચોરી જાય. એમ આ સ્ત્રી રત્ન છે ને, એ તો સાહેબ ડાયમંડ છે, હીરો છે, સાચો હીરો. એને ગમે ત્યાં રજડતું ન મૂકી દેવાય. એટલા માટે શાસ્ત્રમાં મર્યાદા બતાવવામાં આવી છે, કારણ કે કિંમત છે. શાસ્ત્રમાં સ્ત્રી છે એનું મહત્વ બતાવવામાં આવ્યું. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જી હા, જ્યાં નારી રત્નની સન્માન થાય છે, સેવા થાય છે, ત્યાં હંમેશા એના ઘરમાં દેવતાઓ એ પણ નાચે છે, કૂદે છે, આનંદ કરે છે. માટે સ્ત્રી રત્ન એની તો હંમેશા આરાધના કરવામાં આવી છે, એને સન્માન આપવામાં આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ.